પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાનો પાટીદાર નેતાઓ સામે આક્રોશ। દિનેશ બાંભણિયાએ પાટીદાર નેતાઓને માયકાંગલા કહ્યા। સમાજના નેતાઓ અને સામાજિક અગ્રણીઓ સામે બાંભણિયાએ પોતાનો રોષ પ્રગટ કર્યો। બિન અનામત નિગમ ચેરમેન વિનાનું છે, સાથે પણ કહ્યું કે ચેરમેનની નિમણૂક થવામાં 3 વર્ષથી પણ વધારે સમય થયો। વિદ્યાર્થીઓ હેરાનગતિનો ભોગ બની રહ્યા છે અને સાથે પણ કહ્યું કે પાટીદાર નેતાગીરી 25 ઓગસ્ટ સુધીમાં નિર્ણય લેવડાવે। 25 ઓગસ્ટ સુધીમાં નિર્ણય ન થાય તો અમે બેઠા છીએ। 25 ઓગસ્ટ સુધીમાં નિર્ણય નહીં લેવાય તો નિગમને તાળાબંધી કરવામાં આવશે। તો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પણ દિનેશ બાંભણિયાને ટેકો આપ્યો। થવા આવ્યો કે બોર્ડના નિગમ અને ચેરમેન અને એના બોર્ડ ની કોઈ નિમણૂક થઈ નથી। રાજકીય આગેવાનોને વારંવાર રજૂઆતો કરી છે, ધારાસભ્યશ્રીઓ હોય કે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે, એ તમામ લોકોને મારું સ્પષ્ટ કહેવું છે કે શું આપ આ નિગમ અને આયોગના ચેરમેનની નિમણૂક નહીં કરાવી શકો? જો અમે કંઈ પણ કરીએ છીએ તો તમે અમને તોફાની અને આંદોલનકારીઓ ગણો છો, ત્યારે સામાજિક નેતાઓ માયકાંગલા સાબિત થઈ રહ્યા હોય એવું મારું સ્પષ્ટ માનવું છે। કદાચ મારો આ વ્યક્તિગત ઓપિનિયન છે, પરંતુ સરકાર આ બાબતે 25/8 સુધીમાં કંઈક નિર્ણય લે। ખાસ કરીને જે નિગમના વિદ્યાર્થીઓ લાભાર્થીઓ છે એમના માટે નીતિ વિષયક નિર્ણયો લેવા માટે કોઈ પણ ત્યાં જોગવાઈ નથી। એમના એમડી પણ હાલે ચાર્જમાં છે, એટલે આ નિગમ પાટીદાર સમાજના 14 દીકરાઓના શહીદોના ભોગે આ નિગમ બન્યું છે। એની સ્થિતિ કથળે એ અમને ક્યારે પણ પરવડે એવું નથી। એટલા માટે મેં આજે મારા ટ્વીટમાં કીધું છે કે પાટીદાર સમાજના શૈક્ષણિક અને રાજકીય આગેવાનો બિલકુલ માયકાંગલા સાબિત થઈ રહ્યા છે। સરકારમાં એમણે આ રજૂઆત કરવી જોઈએ અને નિગમની ચેરમેનની નિમણૂકો કરાવવી જોઈએ। જે રાજકીય આગેવાનો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, એમની વધુ જવાબદારી બને છે કે બિન અનામત આયોગની અંદર એના ચેરમેનની નિમણૂક કરવી અને રાજ્યના જેટલા પણ આયોગો છે એ આયોગોના ચેરમેનની અંદર લોકશાહીની ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિની પણ નિમણૂક કરવાની થાય। પરંતુ છેલ્લા ઘણા સમયથી બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂક કરવામાં આવતી નથી અને એના લીધે લોકો, વિદ્યાર્થીઓ હેરાન થાય છે, ઘણી બધી તકલીફો પડી રહી છે। એના સિવાયના ઘણા બધા જે રાજ્ય સરકાર હસ્તકના નિગમો છે એની અંદર પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુકાયા નથી। માત્ર રાજકીય સરકારી અધિકારીઓ, બ્યુરોક્રેટ્સના આધારે આ નિગમો ચાલી રહ્યા છે। એટલે દિનેશભાઈની સાથે અમે સંમત છીએ। તો બિન અનામત આયોગ અને હજુ પણ આ આયોગ ચેરમેન વિનાનું છે અને તેને લઈને અત્યારે દિનેશ બાંભણિયા આકરા મૂડમાં જોવા મળ્યા। દિનેશ બાંભણિયાએ પાટીદાર નેતાઓને માયકાંગલા કહ્યા અને સાથે એ પણ કહ્યું કે 25 ઓગસ્ટ સુધીમાં નિર્ણય લેવડાવો। સમાજના નેતાઓ અને સામાજિક અગ્રણીઓ સામે પોતાનો રોષ બાંભણિયાએ વ્યક્ત કર્યો। બિન અનામત નિગમ ચેરમેન વિનાનું છે અને સાથે ઘણા બધા આક્ષેપો કર્યા અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સમાજના નેતાઓ, સામાજિક અગ્રણીઓ, તેમની સામેનો આ રોષ બિન અનામત નિગમ ચેરમેન વિનાનું છે। સાથે પણ કહ્યું ચેરમેનની નિમણૂક થવામાં 3 વર્ષથી વધારે સમય થયો છે। વિદ્યાર્થીઓ હેરાનગતિનો ભોગ બની રહ્યા છે અને સામે સમાજના નેતાઓ એક વિષય ઉપર બોલતા નથી।